વડોદરાના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે કથા કહે સો કથક કહાવે શીર્ષક હેઠળ એક સુંદર કથક નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથક નૃત્યમાં કથાઓ તેમજ બોધકથાઓને કલાકારો પોતાની મુદ્રાઓ, ભાવભંગીમાં અને અભિનય દ્વારા જીવંત રીતે પ્રસ્તુત કરે છે। વાદ્યો અને ગાયન સાથેની કલાત્મક રજૂઆત કથાઓને નાટ્યાત્મક સ્વરૂપ આપે છે, જે દર્શકોને આધ્યાત્મિક અને કલાત્મક અનુભૂતિ કરાવે છે। આ કાર્યક્રમ દરમિયાન આલિયા દમન, સીતાહરણ, રસ નૃત્ય તથા હોરી નૃત્ય જેવી વિવિધ કથક નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી। આ તમામ નૃત્યો ખૂબ જ રસપ્રદ, મોહક અને ભાવસભર રહ્યા। કથક નૃત્યની આ ઉત્તમ પ્રસ્તુતિએ ઓડિટોરિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો। નમસ્કાર, હું જિગ્નેશા વૈદ્ય, કૃષ્ણા કથક કેન્દ્ર આજે સીસી મહેતા ઓડિટોરિયમમાં કથા કહે સો કથક કહાવે નૃત્ય પ્રસ્તુતિ કરવા જઈ રહ્યું છે, જેમાં અમે કથક નૃત્યના ઉદ્ભવથી લઈને એની વિકાસ યાત્રા અને વર્તમાન સમયમાં કથક નૃત્યનું સ્વરૂપ એનું વર્ણન કરી રહ્યા છે। આજે આ નૃત્ય કાર્યક્રમની અંદર કાલિયા દમન, સીતાહરણ, રાસ નૃત્ય, હોરી નૃત્ય અને વરસાદ પર આધારિત એક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે। ડૉક્ટર દ્યુતિ પંડ્યા ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા છે। એ સિવાય એડવોકેટ રવિશંકર શુક્લા ગેસ્ટ ઓફ ઓનર તરીકે પધાર્યા છે। કૃષ્ણા કથક કેન્દ્રના આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પરફોર્મ કરી રહ્યા છે। જિગ્નેશા વૈદ્ય, કૃષ્ણા કથક કેન્દ્રની ઓનર।